देवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः लक्ष्मीनारायणाभ्यो नमः सचिवरन्दराभ्यो नमः सर्वदेवेभ्यो नमो नमः लोकजगर्णक लम्बोदरश्च विकटविघ्नविनाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वन्दनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयः। कायमी कहूं છું ને ફરીવાર કહું કે ભગવાનના કરેલા કર્મો તમને ફરશે, કારણ તમારા ઘરનું સભ્ય નાનું બાળક રડતું હોય તમને ન ગમે તો તમે રડતા જઈને પુરુષનો જમણો હાથ છે એ બાજુ સ્ત્રી હોવી જોઈએ, બસ. ઘોટી સમપ્રભ નિરવિઘ્नं ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વદા સર્વકાર્યેષુ નાસિદેશા મંગલમ યે શારદયસ્તુ ભગવાન મંગલમ તારા બલમ ચંદ્ર બલમ તદેવ. લગ્ન થાય એટલે ચંદ્ર અને ગુરુનું બર જોવામાં આવે. જ્યોતિષ પાસે જાય, જન્માક્ષર જોડાવે કે જન્માક્ષર જોઈ આપજો મહારાજ, આમના લગ્ન કરવાના છે. એટલે મહારાજ કે ચંદ્ર બલ મળે છે. મહારાજ બહુ બધા ભાઈ, આટલા બધા. હા, 3 લાખ લગ્નમાં ખર્ચો કર્યો. આ ચંદ્રને કમ્પ્લીટ બલવાન બનાવવા માટે 10,000 તો બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ લાભસ્તે સજયસ્તે સકૃતસ્તે સપરાજય સામિંદી વરસ્યામો હૃદયસ્તો જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબા સ્વામૃત મેદ દેવ ગોવિંદ નામો ધર માધવેતિ જીવે પીબા સ્વામૃત મેદ દેવ ગોવિંદ નામો ધર માધવેતિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જેને પણ આવડે અમે બોલીએ, સાથે જેને આવડે અને સાથે બોલવાનું. ખાલી તમે આમ બેસી રહો, આમ મોઢું કરીને બેસી રહો એટલે તમને કંટાળો આવે. અને કંટાળો ના આવે તો પણ થોડું મજા ના આવે, પણ તમે થોડા ઉત્સાહમાં સાથે બોલો આવડે તો એમાં જો હું જમું અને તમારું અંદર પેટમાં જે આગ લાગેલી હોય, ભૂખ હોય, એ મટે નહીં. એટલે પોતાની ભૂખ મટાડવા માટે થોડું તો આપણે પણ જમવું પડે. એટલે સાથે સાથે યજ્ઞમાં બેઠા એટલે ફળ તો મળશે, પણ વિશેષ ફળ માટે ભગવાનની કૃપા માટે સાથે બોલવું. તાળી પાડો અને બધાએ તાળી ના હોય જો અરે તાળી પાડો તો હર સિદ્ધિ માતની રે બીજી તાળી ના હોય જો અરે વાતો કરો તો મારા
કશું પકડેલું હાથમાં ન હોય, હાથ ફ્રી હોય એ તાલી વગાડવી. તાલી વગાડવાના ન પૈસા થાય, નહીં કોઈ પૈસા લે તમારી જોડે, નથી તમારે કઈ આપવાનું, નથી લેવાનું, ખાલી આ ભગવાનનું નામ લેવાનું છે, ભાતું ભરવાનું છે. તો બધાએ આ ખુરશીમાં બેઠા એ બધાએ તાલી પાડવાની. એવું નહીં કે પૂજામાં બેઠા એ યજ્ઞના મંડપમાં જે છો બધાએ તાલી પાડવી. ભગવાનના નામમાં શરમ નહીં. અરે તાળી પાડો તો હરસિદ્ધિ માતની રે બીજી તાળી ના હોય જો. અરે વાતો કરો તો મારા નાથની રે બીજી વાતો ના હોય જો. બસ પાણીની ચમચી સર્વ યજમાનોએ પુરુષોએ હાથમાં લેવી, બહેનોએ હાથ પકડી આપો. અને પુરુષોએ પાણીની ચમચી હાથમાં પકડેલી. ચમચી ન હોય, ચમચ ન હોય તો હાથમાં જલ લઈ લેવું. હાથમાં જલ લઈ લેવું અને બહેનોએ હાથ પકડી આપવો. ઓમ વિષ્ણુ 3 વાર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું મનની અંદર. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગયા પર્વતમાનસ્ય અદ્ય બ્રાહ્મણો દ્વિતીય પ્રાધે શ્રી સ્વૈતવરાહકલ્પે વૈવસતમંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂલોકે ભરતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગદેશે બ્રહ્માવૃતદેશે કન્યાકુમારી ઉચ્ય નદી તટે અથ सौभकृतमाम संवत्सरे उत्तरायणे वसंत ऋतो फाल्गुन मासे कृष्ण पक्षे तृतीया सुपतितो बृहस्पति शुभवासरे स्वाति शुभ नक्षत्रे हर्षण शुभ योग विष्णु भद्र शुभ करणे तुला राशि स्थित चंद्र मीन राशि स्थित सूर्य मेष राशि स्थित देव गुरु बृहस्पति राशि स्थिते श्री देव गुरु शेषेषु ग्रहेषु यथा यथम राशि स्थान स्थितेषु सस्सु एवं गुणं विशेषण विशिष्टायां शुभ पुण्यं तीर्थो કાશ્યપ ગોત્રોત્પન્ન પોતાની ગોત્ર જો જેને ખ્યાલ હોય એ બોલવું, અને ગોત્ર ન ખબર હોય તો કશ્યપ બોલી લેવું. અને ક્ષત્રિય પ્રમાણે જેને ગોત્રની ન ખબર હોય એને અવશ્ય ગોત્રની જાણ હોવી જોઈએ, કારણ કે આપની કુલ પરંપરા મર્યાદા છે. ગોત્ર, પ્રવર, શાખા, વેર આ બધી વસ્તુનું આપણે જાણ હોવી જોઈએ. અને ન હોય તો કશ્યપ બોલી લેવું અને વિષ્ણવે નમઃ મનમાં બોલી લેવું. કાશ્યપ ગોત્રોત્પન્ન શુભાપન્યદીદો અધ અમુક નામ યજમાન ભરમાહ પોતાનું આખું નામ બોલી લેવું. અટક નામ પાછળ નામ મનમાં બોલી લેવું દરેક યજમાનોએ. યજમાનહમ આત્મન શ્રુતિ સ્મૃતિ પ્રાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ઇતિ પુરુષાર્થ ચતુષ્ટય પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ. હવે આજે તમે પાણીની ચમચી હાથમાં પકડી છે. ઘણી જગ્યાએ તમારે ત્યાં કથા કરવા કે કોઈ પણ મહારાજ આવે એટલે તમે આપણે પૂછતા નથી કે કદાચ આપણે જાણવાનો પ્રયત્ન નથી કરતા, પણ છે શું? સંકલ્પ કહેવાય. સંકલ્પ એટલે કે અત્યારે
સનાતન ધર્મમાં જે આપણી જે ગણતરી વૈદિક પરંપરામાં વૈદિક ગણિતની છે, વિશ્વના કોઈ ઇતિહાસમાં કોઈ ધર્મમાં એવું તમને મળે નહીં જોવા માટે. કલિયુગના 5000 વર્ષ કીધા છે. સનાતન ધર્મનો પ્રારંભ જે થયો છે એની તારીખ કે કોઈ તમને જોવા નહીં મળે, કોઈ શાસ્ત્રમાં નહીં જોવા મળે. કદાચ બીજા ધર્મમાં 1400 વર્ષ, 3000 વર્ષ, 2800 વર્ષ તમને જોવા મળશે, પણ સનાતન ધર્મમાં એની કોઈ પ્રારંભની તારીખ નહીં મળે. હા, કલિયુગનો થયા છે એ સંખ્યા છે કલિયુગની. બાકી સનાતન ધર્મ તો બ્રહ્માજીના આદિ માનવ પુત્ર જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં થયા, સનક, સનંદન, સનાતન, સનકાદિ ઋષિ, આ 4 ઋષિઓથી સનાતન ઋષિના નામથી આખો સનાતન ધર્મ પ્રારંભથી અત્યારે સુધી રહેલો છે અને અત્યાર સુધી વહી રહ્યો છે અને એનો લાભ આપણે ઉઠાવી રહ્યા છે. અને આ સંકલ્પમાં કીધું છે કે અત્યારે શ્રી શ્વેત વરાહ કલ્પ, વરાહ ભગવાનનું રાજ્ય ચાલે છે અને એમાંય પાછું વૈવસ્વત રાજાનું રાજ્ય ચાલે છે. આ કયો કલિયુગ ચાલે? તમે બેઠા છો આ કલિયુગમાં. અત્યારે આપણે કહીએ કલિયુગ, પણ કયો કલિયુગ? 27 વખત કલિયુગ વીતી ગયા છે, આપણને ખબર નથી. આ 28મો કલિયુગ ચાલે છે અને દરેક કલિયુગના અંતમાં દરેક વ્યાસ અલગ અલગ પદવી આવે. એમ અત્યારે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ સ્વરૂપે ભાગ ભજવી ગયા, જેને વેદોના ભાગ કરી અને 18 મહાપુરાણોની રચના કરી, એ ધર્મને શીખવાડવા માટે ઉપનિષદોની રચના કરી. 28મો કલિયુગ છે અને 29મો કલિયુગ જ્યારે આવશે ત્યારે શુક્ર જે છે ભગવાન ફરીથી સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ, આ તમે પૂજા કરવા બેઠા છો, કરોડો વર્ષો પછી પાછા આપણે આવી રીતે જ બેસશું. આ પૃથ્વીની જે સંખ્યા છે, આ દડો છે, આ બધું આમ ગોલ ચાલ્યા કરે, ચક્ર ચાલ્યા કરે. ફરીથી આપણા જેવા કરોડો વ્યક્તિ, અને સાયન્સ માને છે આ વસ્તુને કે આવી પૃથ્વી જેવી કરોડો પૃથ્વી અંતરિક્ષમાં આવેલી છે. આવી 13 લાખ પૃથ્વી હમાઈ જાય એટલો મોટો ખાલી આ સૂર્ય છે, જે સૂર્ય તપે છે. અને એવા 10 અરબ સૂર્ય, 1, 2 કે 3 નહીં, પણ 10 અરબ સૂર્ય હમાય એવા મોટા સ્ટાર પડેલા છે અંતરિક્ષમાં. એવી કરોડો અંતરિક્ષ ગેલેક્સી એક બ્રહ્માંડમાં છે. એવા અનંત બ્રહ્માંડ આ ફરી રહ્યા છે, જેની આપણને નોંધ નથી, સાયન્સ માને છે. એટલે શાસ્ત્ર આપણા કહે છે કે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાયા હતા અને એ ફિલોસોફી બ્રહ્માજીના હજારો બ્રહ્માંડના દર્શન ભગવાન કૃષ્ણએ કરાયા હતા. એ આપણા ધર્મશાસ્ત્ર જે છે એ બતાવે છે કે જે અત્યારનું સાયન્સ કહે છે એ વર્ષો પહેલા આપણા ધર્મએ કહી ચૂકેલું છે. આ દક્ષિણ તટ છે, એમાં નર્મદાનો દક્ષિણ તટ, એમાં ઉચ્ચ નદીના કિનારે આપણે બેઠા છે અને એમાંય શુભ પુણ્ય તિથિ, શુભ નક્ષત્રની અંદર આપણે પૂજા કરવા બેઠા છે. પણ આ પૂજન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તો કીધું છે કે આત્માના, પોતાના આત્માનું કલ્યાણ થાય. શ્રુતિ, વેદો, સ્મૃતિ, પુરાણોક્ત, વેદોક્ત, શાસ્ત્રોક્ત પુણ્યની ફળ પ્રાપ્તિ થાય. શાસ્ત્રના વિરોધ તમે ગમે તે કરો, બધું પાપ છે, પાખંડ છે, અધર્મ છે. ગમે તેટલી અગરબત્તી કરો, નારિયેળ ચડાવો, પણ શાસ્ત્ર વિરુદ્ધ જે કર્મ છે એ પાખંડ છે. અને શાસ્ત્રના સંમત જે ધર્મ કર્મ છે એ જ ધર્મ કહેવાય છે. એટલે શાસ્ત્ર સંમત ચાલવું જોઈએ, પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. આપણે લગ્ન કરીએ ત્યારે 4 ફેરા ફેરવે, ઘણી જગ્યાએ 7 ફેરા કરી નાખ્યા. ફિલ્મ જોઈ, ટીવી સિરિયલ જોઈ બધા 7 ફેરા. શું? એક જગ્યાએ અમે લગ્ન કરવા ગયા હતા કે મારા 7 ફેરા ના આવે. મેં કીધું તમારે કેટલા ફેરવા? કે 7 આવે. મેં કીધું અમારે 4 જ આવે. તો કે 7 જ હોય મહારાજ. મેં કીધું તમે કઈ ભણેલા? તો કે અમે વડોદરા ભણ્યા હતા અને અમે સાંભળ્યું છે કે 7 ફેરા આપણા ધર્મમાં છે. મેં કીધું હજુ ભણવાની તમને જરૂર છે, હજુ ઓછું ભણ્યા છો. કારણ કે 7 ફેરા હોતા નથી, 7 વચન હોય છે લગ્નમાં, 4 ફેરા હોય. પહેલો ફેરો પુરુષ આગળ ફરે, ધર્મ રૂપી. કારણ કે ધર્મ જે છે પુરુષની આજ્ઞા વગર કરેલું ધર્મ, તીર્થ, યજ્ઞ, આગાદી કર્મ સ્ત્રી માટે નિષ્ફળ બને છે. સ્ત્રીના માટે કોઈ ફળ આપતું નથી. એના પગલે એનો ધર્મ કહેવાય. એ પછી સતીની જેમ પોતાના બાપની સામે લડવાની પ્રેવડ એની હોય ભગવાન શિવ માટે. કારણ કે પતિનો ધર્મ એ મારો ધર્મ. પહેલો ફેરો ધર્મનો પુરુષ આગળ ફરે. બીજો ફેરો અર્થરૂપી પુરુષ આગળ ફરે. કારણ કે રૂપિયા પુરુષ લાવે તો સ્ત્રી કમાય છે, નો ડાઉટ. અત્યારે સારું એજ્યુકેશન, સારી શિક્ષણ પ્રાપ્ત કરીને સારી જગ્યાએ મતલબ નોકરીઓ કરે છે, નિર્ભર છે, હોવું જોઈએ, સશક્ત થવું જોઈએ. પણ અર્થવ્યવસ્થા જે છે પુરુષ જ્યારે કમાતો હોય ને લાવે ત્યારે જે ઘરનું કલ્યાણ થાય. અને નિશ્ચિતથી લખી રાખો, કદાચ કોઈ ખોટું લગાડવાની જરૂર નથી. ખાલી એક વાત છે એટલે કે સ્ત્રી છે ને કદાચ 5,000 ને 50,000 બી કમાતી હોય તો કહી દેશે કે મેં આટલા કમાઉં છું એમ. પુરુષ છે ને આખી જિંદગી કમાશે પોતાના પરિવારના માટે, પણ કોઈ દિવસ પોતાના મોઢામાંથી નહીં કે હું કમાઉં છું, હું તમને પાલવું છું. પણ સ્ત્રી કહી દેશે જ્યારે એની સમય આવશે ને ત્યારે કહી દેશે
અને સ્ત્રી ઘર છોડે છે લગ્ન પછી, તો પુરુષ પણ પોતાના પરિવારના માટે, પોતાના બાળકોના માટે ઘર છોડે છે. દુકાનમાં કે ધંધો નોકરી માટે, ટ્રક કે કોઈ પણ નાના પ્રકારનો ધંધા માટે ઘરને છોડીને બહાર જાય છે, ત્યારે ઘરનું પોષણ થાય છે. એટલે બંને સમાન છે, પણ અર્થરૂપી પહેલા પુરુષ આગળ છે, પછી કામ. લગ્ન એટલે શું છે? સંતાન ઉત્પન્ન કરવું ને ફરવું એવું નથી. લગ્ન એટલે એક સમજદારી છે. અત્યારે શું છે કે અનસમજ હોય, સમજદારી હોય ને લગ્ન કરાવે એટલે 2-2 મહિને છૂટા થઈ જાય. એમની સમજદારી ના પછી જન્માક્ષર જોડાવા જાય મહારાજ જોડે, શું કરે? ચંદ્રન બધા નબળા હોય, કારણ કે એમને સમજણ જ નથી કે લગ્ન જીવન શું છે, એની મર્યાદા શું છે, લગ્નનો સંસ્કાર એટલે શું. અત્યારે મહારાજ ગોર મહારાજ લગ્ન કરાવવા આવે એટલે સ્થાપન ઉપર બેનો કોપરા વધાવવા આવે તે પણ પગ મેકીને જાય. પછી કે મહારાજ તમે વરમાળા નથી પહેરાવી, પણ તમે કોપરા, એ ગણપતિનું સ્થાપન છે ત્યાં તો તમે ચંપલ પહેરીને કોપરા વધાવો છો. તમે મર્યાદાનું પાલન નથી કરતા. બ્રાહ્મણ હોય કે કોઈ પણ તમારા ઘરે આવે ને પૂરતો સમય આપો ને તમે જે સંસ્કાર છે, જે પણ ધાર્મિક ક્રિયા કર્મ છે, કોઈ પણ ભગવાનનું કર્મ કરો છો, એમાં તમે સમજણપૂર્વક એનું સન્માન કરો. અને તમારા ઘરમાં કદાચ ગ્રહસંતિ કે લગ્ન પણ હોય, પણ એ સ્થાપન જે પૂરેલા હોય ત્યાં ચંપલ પહેરીને ઉપર જવાય નહીં. ચોરી ઉપર એ તમારી સમજણ હોવી જોઈએ. અત્યારે એવું કશું જ નથી. ઠીક છે, મહારાજ આ લગ્ન કર્યા પતી ગયું, એ પેલા મોસારું ફરી દીધા ને હવાર પડે એટલે બધું જે લાવેલા છે, તિજોરી કેટલી, ગાદલા કેટલા ને એ બધું જ ગણવા રહે પછી. અને અત્યારે તો કેવું છે, બેન્ડ કેટલા તો કે લાખ રૂપિયા નક્કી, ચાલો ફાઇનલ. ઘોડો તો કે 50,000 નક્કી ફાઇનલ. નાના કે બધાને હા છે. છેવટે પછી છે ને જયારે હિસાબ કરે ત્યારે એને ખબર પડે, આંકડો જેમ વધે પછી એને ચક્કર આવે કે સાલું વધારે થઈ ગયું, એમ કેપેસિટી કરતા વધી ગયો. એટલે પહેલેથી વિચારીને કરવું. પણ એ બધો ખર્ચાનો પછી જયારે મગજ ચડે ને, ઘૂમરી ચડે એટલે કઈ જાય મહારાજ કે લાવો 2100 રૂપિયા કે 3500 રૂપિયા. ઓહો હો મહારાજ, આટલા બધા 3500 રૂપિયા થતા હોય લગ્નના? તમે નવાઈના લગ્ન કરો છો, તમે જ આવી ગયા છો, બીજા કોઈ તમે આવા શબ્દો ઘણી જગ્યાએ હોય છે. કહેવાનો અર્થ 10 રૂપિયા મૂકવા માટે 10 વાર વિચારે, અને ભગવાન પાસે ભગવાન મને મારા ઘરને સુખી કરજે, ક્યાંની 10 રૂપિયા માટે તો 10 વાર વિચારે. તો માતાજી બી વિચારે ને કે આને 10 માટે 10 વિચાર્યો, એના માટે મારે 5 વાર વિચારવું પડે. કારણ આપણે જ્યાં વાપરવું જોઈએ ને સમાજ ત્યાં વાપરતો નથી, ને જ્યાં નથી વાપરવું ત્યાં વાપરે છે. જો કે આવા ગામ છે ને આવા વ્યક્તિઓ છે ત્યાં તો સારું કહેવાય. બાકી ઘણી જગ્યાએ એવા વ્યક્તિઓ હોય છે કે ફાલતુમાં 5,000-5,000ના 10,000ના 50,000ના ફટાકડા ફોડે. પણ બ્રાહ્મણ જ્યારે કોઈક નાનો બ્રાહ્મણની દૂરની વાત, બિચારો પેલો વારંદ હોય એનું જે મહેનતાનો જે લગ્નમાં માંગવા આવે એને પણ 50-100 રૂપિયા આપી મોકલી દે. એને ખુશીથી 500 કે 1000 રૂપિયા આપવા જોઈએ, 500 રૂપિયા આપવા જોઈએ તો એને મોકલી દે. કહેવાનો મતલબ કે તમે જ્યારે પસંદ કરો છો તો ખુશીથી, હૃદયના ભાવથી, ભગવાન પ્રત્યે ભરોસો રાખીને દિલથી વાપરો. ભગવાન તમને કોઈ દિવસ કૂટવા નહીં દે. અને સારા કર્મમાં વાપરતા શીખો. કદાચ સારો કલાકાર ઓર્કેસ્ટ્રા આવે કાઠિયાવાડથી, કે પછી કોઈક વ્યક્તિઓ આવી જાય, અમિતાભ બચ્ચન કે કોઈ સેલિબ્રિટી આવે એટલે ત્યાં લાખ ને 50 લાખ વાપરતા આપણે વિચાર ના કરીએ. પણ કોઈક બ્રાહ્મણ સારો વિદ્વાન આવશે અને વિદ્વતાના માર્ગદર્શનથી એનું જ્યારે કર્મ કરશે ત્યારે આપણા ગજામાં 10,000 કાઢવા માટે પણ આપણી પાસે વિચાર કરવો પડે. એ શર્મની વાત કહેવાય. એટલે જીવનમાં હસતા મુખે વાપરો ધર્મના કાર્યમાં. અને વિદ્વાનોને જ્યારે તમે સન્માન કરતા શીખશો. અત્યારે લોકો કેમ સારા મહારાજો મળતા નથી, સારા બ્રાહ્મણ નથી મળતા, સારા વ્યક્તિ નથી મળતા, સમાજ એનો સત્કાર નથી કરી શકતો, સમાજ એનું સન્માન નથી કરી શકતો, એટલા માટે નથી મળતા. બાકી જગતની અંદર બધા સારા છે અને પડેલા છે, આપણે એનું સન્માન કરશું. અને આ જગત છે સાહેબ, મુરદાસજી જેવા સાધુ હતા, એને ગધેડાના ઉપર બેસાડી સારા સંત એને ચંપલનો હાર પહેરાવીને ગામની બહાર નગર યાત્રા કાઢેલી. આ એ સમાજ છે કે જે મુરદાસજીએ જગતના કલ્યાણ માટે કાર્ય કર્યા એને ભૂલી ગયા. પણ એક ખાલી ભૂલ દેખાય, એને ગધેડા ઉપર બેસાડીને એના ચંપલના હાર પહેરાવીને એનું અપમાન કરીને ગામની બહાર કાઢે. આ એ સમાજ છે સાહેબ કે તમે 1000 વાત સારી કરશો એ નહીં વિચારે, પણ કદાચ એક ભૂલ થઈ ગઈ હોય એ ભૂલના માટે તમારું જીવન છે એ હરામ કરી નાખશે.
સમજણ પૂર્વક સમજૂતી માટે આત્મનો વેદોક્ત પદ્ધતિ ધર્મ અર્થ કામ મોક્ષ સાધન ચતુષ્ટય લક્ષ્મી અલક્ષ્મી પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત ચિરકાલ સંરક્ષણાર્થમ ઐશ્વર્યાભિવૃદ્ધ્યર્થમ જન સકલમનક્ષિતઃ કામના સંસિદ્ધર્થે લોકે સભાયા રાજદ્વારે વા સર્વત્રેષુ વિજયલાભાદિ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મનિ જન્માંતરઃ વિષ્ણવે નમઃ મનમાં સ્મરણ કરવાનું તમામ યજમાનોએ ભગવાન નારાયણ સ્મરણ કરવાનું લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્રેષુ વિજય લાભાદિ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મનિ જન્માંતર વા સકલ જગત સમનાથમ યજમાનસ્ય ભાર્યસ્ય પુત્રસ્ય બાંધવસ્ય અખિલ કુટુંબસ્ય સહિતસ્ય સ્પર્શ સમસ્ત ભય વ્યાધિ જરા પીડા મૃત્યુ પરિહાર દ્વારા આયુ આરોગ્ય સ્વર્યાભિવૃદ્ધ્યર્થમ યજમાન જન્મરાશે અખિલ કુટુંબસ્ય વા જન્મરાશકા સાથે કેચન વિરુદ્ધ ચતુર્થષ્ટમ દ્વાદશમ સ્થાન સ્થિત કૃત ગ્રહાદૈષુ ઇદં સૂચયિષ્યમાनं ચ યતઃ સર્વરિષ્ટં તદ વિનાશદ્વારા एकादश स्थान स्थितवत सुकुल प्राप्त्यार्थम पौत्र पौत्रादि संतत विछिन्न वृद्ध्यार्थमादित्यादि नवग्रहाणां अनुकूलता सिद्ध्यर्थम इंद्रादि दर्शनिक पाल प्रसन्नता सिद्ध्यर्थम आदितौज्यादि भौतिक आध्यात्मिकता स्मरणवधम तथा च तदंग भूत निर्विधता पूर्व सिद्ध्यर्थ गणपति पूजन स्वस्ति पुण्यवाचन मातृका वसुधरा पूजन विश्वदेव संकल्प आयुष्य मंत्र जपना करिष्ये तत्रादि विग्रक्षण कलशाजन दीप पूजन च करिष्ये तत्र च प्रथम कर्मांगतया विहितासन शुद्धिं च करिष्ये जल मूकी देवानु छोड़ी दो बस मूकी दो चमची मूकी दो एक फूल चोखा हाथ में लई लो बे हाथ जोड़ी पगे लागवू हरि ओम भूरसि भूमिरस्य दिदिरसि विषमधाया विषमस्य भूमानस्य धत्री पृथिवीश्च वृणविन्दगुहं पृथिवीमाङ्घुंषिं हरिः ॐ महिधो पृथिवीजन्न इमं यज्ञमिमिक्षितामप्रिपृतानं हरिमभिं पृथिवीद्वया घ्रतालोकादेवीतं विष्णुनं धृता त्वं च धारयं मा देवीं पवित्रं गुरुजाशनम् નીચે જમીન ઉપર મૂકી દેવાના પૃથ્વી ઉપર નીચે ભૂમિ ઉપર મૂકી દેવા ફૂલ ચોખા આ બંને હાથ છે આ રીતે જમીનને અડાડી આપવા સ્પર્શ કરી આપો દેવ હાથ ઓમ પૃથ્વ્યે નમો નમઃ अनंतासनाय योगासनाय नमः ब्रह्मासनाय नमः आधार शक्तये नमः विमलासनाय नमः मदमासनाय नमः दृष्टविद्राम नरसिंहाय नमः मध्यमपरम सुखासनाय नमः एक पुष्प लेवानो फूल लई लो पानी में डुबाड़ी અને નીચે જમીન ઉપર પાણી છાંટી દેવાનું ઓમ પુંડરીકાક્ષાય નમઃ ફૂલ મૂકી દેવાનું નીચે પુંડરીકાક્ષાય નમો નમઃ પુષ્પ મૂકી દો પાત્ર હોય એમાં થાળી કે ગમે તે પડ્યો કે ગમે તે હોય તમારી પાસે બે હાથ જોડી પગે લાગો મા ભગવતીનું સ્મરણ કરવાનું માયા કુંડલિની ક્રિયા મધુમતે કાલી કલામાલી માતા गे विजया जया भगवती शिवा सांभवी सती शंकर वल्लभा त्रिनयना वागवादिनी भैरवी हिंकारी त्रिपुरा परा परामयी माता कुमारीश्वरी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव પોતાના ગુરુનું સ્મરણ કરવાનું જે પણ તમારા ગુરુ બનાવેલા હોય માનેલા હોય અને ભગવાન કૃષ્ણનું સ્મરણ મનમાં કરવાનું કારણ કે કૃષ્ણ વંદે જગત ગુરુ બ્રહ્માનંદમ પરમં સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ વંદાતે તમ ગગન સ્રદસમ પ્રદાતિતમ ગગન સ્રદસમ
હોય ત્યારે, કારણ કે તમામ તીર્થ જે છે એ તીર્થોનું ધામ ક્યાં છે તો કે ગુરુના ચરણોમાં છે. અને એ ગુરુદેવના ચરણોની સેવા કરી રજની સેવા મળી જાય તો આપણને તમામ તીર્થોનું આવા જેવાની જરૂર નથી, પુણ્યનું ફળ આપણને મળી જાય. માટે सारे तीरथ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. शारदा माता है, जो भी मुख से वचन कहे वो वचन सिद्ध हो जाता है. हे गुरु ब्रह्मा हे गुरु विष्णु, विष्णु हे शंकर भगवान आपके चरणों में हो. हे गुरुदेव प्रणाम आपके चरणों में हो. અડધી રાતનો બોલ્યો મોરલો મળતા ને બહુમાળી, સખી શ્રી મળ્યું વ્રજવાણી સંયમ सारे तीरथ धाम आपके चरणों में हो. हे गुरुदेव प्रणाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. ડાબા હાથમાં ચોખા લઈ લેવા, જમણા હાથ ઉપર ઢાંકી. સર્વ સર્વંત દેવભૂતા ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तो शिवागया. ચારે દિશાઓની અંદર ચોખા વેરી દેવાના. આ રીતે ચોખા વેરી આપવાના ચારે દિશાઓમાં. પૂર્વેન્દ્રાય નમઃ, દક્ષિણાય નમઃ, ઓમ સહજા ગુલજામાલા ડાકિની સાકિની તથા અંતરિક્ષ ચરા ઘોર ડાકિનશ્ચ મહાબલા ગ્રહભૂત પિશાચાક્ષી અક્ષગંધર્વ રાક્ષસા બ્રહ્મ રાક્ષસવેતા કુસમાંડા ભૈરવાદય દસ્યતિ દર્શનાથ કૌચેરતિ સંસ્થિતે માનોન્મતિ ભરવેદ રાકેસ્તેજ વૃદ્ધિકરમ પરમઃ. ભગવાન ભૈરવનું સ્મરણ કરવાનું. હરિ ઓમ મજ્જે ભૂતાનામધિપતય વિશિખા શકર્પદેન તેષાં ઘમ સહસ્ત્રયોજનેવ ધન્વાનિ તમસી. હરિ ઓમ યો ભૂતાનામધિપતિ यस्मिन् लोक अधिश्रिताय इहे महदमहंस्तेन गृह्णामि त्वामहमहि गृह्णामि त्वामहं. हरिः ओम यं 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 यक्षरूपं दशदि शिवतनं भूमि कम्पायमानं शं 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 शङ्खारमूर्ति शिवनुगटजटाशेखरं चन्द्रबिम्बं दं 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 दीर्घकाय वृकनखमुखं चरुधरोऽयं करालं पं 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 पापनाशं प्रणमत सततं भैरवं क्षेत्रपालं रं रं रक्तवर्णं कटककटितमुदश्रेष्ठं विशालं घं 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 घोरघसकककककर्करा घोरनादं कं 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 कालरूपं धग धग धगदं ज्वालितं कामदेहं दं 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 दिव्यदेहं प्रणमत सततं भैरवं क्षेत्रपालमः. नमस्कारं भैरवाय समर्पयामि. ભગવતી ગૌ માતાને પ્રાર્થના કરવાની. ફૂલ ચોખા હાથમાં લઈ લેવા. ગૌ માતાનું સ્મરણ કરવાનું. ઓમ
अदितिदेव माता च वेदमाता च धीश्वरि धेनुरूपेण शादयति मम पापं व्योपहोतु धनवै नमो सर्वजातगन्धाक्षि पुष्पाणि समर्पयामि पापोऽहं पापकर्महं पापात्म पापसम्भव त्राहिमां पुण्डरीकाक्ष सर्वपाप हरो हरि देवात्मा हरिः यं महाततवाजामि ब्रह्मण वन्दमानस्तास्ते जमानो हविभिः अहितमानो वरुणे अगोध्य ऋषघुंशमा आयु प्रमोघे हरि ओम भृगुस्व अस्मिनं कलशे वर्णं साङ्गं सपरिवारं सायुधं सशक्तिमाव्यामि स्थाप्यामि भोवर्ण सुप्रतिष्ठवरदो भववरुणाय नमः। नीचे મૂકી દેવાનું, કલશને નીચે મૂકી દો, ફૂલ ચોખા ગંધાચી પુષ્પમ સમર્પયામિ। પાણીની ચમચી હાથમાં પકડી રાખવી, બહેનોએ હાથ પકડી આપવાનો। અનેન પૂજનેન વરુણઃ પ્રિયતાનમ મમઃ। જલ મૂકી દેવું, તમારી સામે વાડકી પડીઓ અથવા કોઈ પણ પાત્ર હોય જેમાં પાણી મૂકતા હોય એમાં મૂકી છોડી દેવું જલ। આ ટચડી આંગળી છે અને એની બાજુમાં જે આંગળી છે એને અનામિકા આંગળી કહેવાય। આ આંગળીને કળશને આ રીતે સ્પર્શ કરી આપવાનો, આ રીતે અડાડી આપવાની। कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाहिता मूल तत्र स्थितो ब्रह्मा मध्यमात्रो गणास्मृता कुक्षौ तुषाजरासर विशब्ददीपा वसुन्धरार्घ वेदो यजुर्वेदो श्यामवेदो हातवर्णम् अंगेश्च सहिता सर्वकलशाम्भो समाश्रिता भद्र गायत्री सावित्री शान्ति पुष्टिं करिदधः आयात देव पूजाथ दुरितक्षयकारक गंगेश्च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलस्मिन् सन्निधि करो ब्रह्मांडोदर तीर्थानि करिस्पुष्टानि तेन विधेन सत्येन तदेव तीर्थं देहि दिवाकरः। તમારી સામે જે કલશ મૂકેલો છે એને ચારે દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ આ ચારે દિશાઓમાં તિલક કરી આપવું। ઘણાને પૂર્વ કયું કહેવાય એ પાછું વિચારમાં પડી જાય કે મહારાજે પૂર્વ પશ્ચિમ કીધું પણ પૂર્વ પશ્ચિમ કે બાજુ, એટલે ચાર દિશામાં ચાર બાજુ। પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि, पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि, दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि, उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि, मध्ये गायत्री आदिदेवता सहित वरुणाय नमः वरुणं पूजयामि। छाटा छाटी आपवा कंकुना कलशनी अंदर छाटा छाटी आपवाना। वरुणाय नमः फूल चोखा हाथमां लई लेवा, पुष्पन अक्षत हाथमां लई लेવું, બે હાથ જોડી देवदानम संवादे मध्यमाने महोदधौ उत्पन्नौ सीतदाकुम्भाभ्युदो विष्णुना स्वयं त्वतो ये सर्वतीर्थानि देवाः सर्वे त्वयि त्वयि तिष्ठन्ति भूतानि तयि प्राणाः प्रतिष्ठिता। शिवः स्वयं तमेवासि विष्णुसत्तं च प्रजापतिम् आदित्या वसवरुद्रा विश्वदेवे सभे दुर्गा त्वयि तिष्ठन्ति सर्वेऽपि यतः कामफलप्रदा तत्प्रसादादेवामुजां कर्तुमे जलद्भव सान्निध्यं गुरु मे देव प्रसन्ना भव सर्वदाः। ॐ ग्रहमन्वशुमुद्रय मुद्रया सूर्यमण्डलात् सर्वाणि युद्धानि यावैवम् इति धेनुमुद्रयः प्रतिकृत्यः इति कौचिनां गुच्छ्यं फट् इति स्त्रेण सर्क्ष्यः मत्स्यमुद्रयाच्छादः। जो कलशની ઉપર આ રીતે જમનો હાથ ઢાંકવાનો છે પુરુષોએ, આ ડાબો હાથ ઉપર મૂકવાનો છે આ રીતે। આને કહેવાય મત્સ્ય મુદ્રા, એટલે માછલીની મુદ્રા કહેવાય। આ રીતે મૂકી દો, એક કલશમાં મૂકી દો પુષ્પ ચોખા, કલશની અંદર મૂકવાનો। આ જમનો હાથ છે કલશ ઉપર ઢાંકવો અને ડાબો હાથ આ રીતે મૂકવો, આમ આમ નહીં રાખવો, આમ રાખવો। ઓમ વમ વરુણાય નમઃ 8 વખત મનમાં વમ વરુણાય નમઃ બોલવાનું। મનની અંદર વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમઃ। અથ નમસ્કાર કરી આપવાના, બે હાથ જોડી પગે લાગી લેવાનો। એક કલશની અંદર જે ફૂલ મૂકેલું છે એ ફૂલ લેવાનું, ચારે બાજુ પાણી છાંટવાનું।
કળશની અંદર તમે ફૂલ મૂકેલું છે, ફૂલ લઈને ચારે બાજુ પાણી છાંટી દો અને જે પડિયામાં મૂકી દો પાછું ફૂલ નીચે થાળીમાં જે પડિયો હોય તમારી સામેમાં. પવિત્ર પવિત્ર વાસન વામસ્તાગત વિવાસ મૃત પુંડરીકાક્ષ ભયંતરઃ શુચિઃ. ફૂલ ચોખા હાથમાં લઈ લેવા. હરિ ઓમ અગ્નિ જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિ વર્ચ સ્વાહા સૂર્ય વર્ચ જ્યોતિ વર્ચ સ્વાહા જ્યોતિઃ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. દીપસ્ત દેવતાભ્યો નમો નમઃ. સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું, બે હાથ જોડી પગે લાગી રાખવાના, નમસ્કાર કરવાના. ઓમ કૃષ્ણેન રજસા વ્રતમાનિ વિષયન્ન વ્રતમ મરદંજ હિરણ્યેન સવિતરધેન્ન દેવો યાદિ ભુવનાનિ પશ્યનઃ. હરિ ઓમ સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. અથા દેવઃ. એ ફૂલ ચોખા મૂકી દેવાના, થાળી અથવા જે પાત્ર છે એમાં મૂકી દો, બે હાથ જોડી પગે લાગી રાખવાનું. ઓમ પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નઃ શંખઃ પ્રચોદયાત. શંખસ્ત દેવતાભ્યો નમો નમઃ. હવે ફરી બે હાથ જોડી પગે લાગી ભગવાનનું સ્મરણ, નારાયણનું સ્મરણ કરવાનું. વિષ્ણવે નમો નમઃ બોલવાનું. આગમાધંતુ દેવાનાં ધર્મનાથંતુ રક્ષયામ ગુરવે ઘંટારવંદ સ્માતઃ દેવતાદકારકમઃ. ઘંટસ્થ દેવતાભ્યો નમો નમઃ. પોતાના મા બાપનું મનમાં સ્મરણ કરવાનું. હ્રીમ પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતના દૃષ્ટે પિતરી પુત્રના સંતુષ્ટા પિતૃદેવતા પિતા ધર્મ પિતા સ્વર્ગ પિતા હિ પરમં તપઃ પિતરી પ્રીતિમાં બંને પ્રિયંતે સર્વદેવતા સર્વતીર્થમયી માતા. સર્વતીર્થમયી માતા, માતા જે છે સર્વ તીર્થોનું સ્થાન છે અને સર્વ દેવમય પિતા, સર્વત્ર દેવતાઓનું સ્થાન પોતાના પિતામાં છે. જે વ્યક્તિ પોતાના પિતાને છોડીને માતાની આજ્ઞાનો તિરસ્કાર કરીને તમે કોઈ પણ દેવની કે કોઈ પણ તીર્થમાં જાઓ, પૂજા કરો, સર્વત્ર વ્યર્થ છે, એનું ફળ તમને પ્રાપ્ત થતું નથી. કારણ કે સર્વ તીર્થોનું સ્થાન એટલે માન, સર્વ દેવતાઓનું સ્વરૂપ પોતાના પિતા છે. પિતા એ સર્વત્ર એ જ ધર્મ છે પુત્ર માટે, અને પિતાને આજ્ઞાની અવલંબન કરી ગમે તેવા યજ્ઞ કરાવો એ બધા નિષ્ફળ છે. એટલે મા બાપનું સ્મરણ મનમાં કરવું એટલું જ નહીં, પણ કદાચ 12 માસ, કદાચ વર્ષનો વચલો તહેવાર આવે ને આવો કોઈ પૂજા પાઠ આવે ને અમારા જેવા કોઈ કે તો બે હાથ જોડીને મા બાપને યાદ કરી લે એવું નહીં, પણ કાયમી 12 માસ તમારા હૃદયમાં તમારા મા બાપ પ્રત્યે ભાવ હોવો જોઈએ. પોતાના બાપને ગાર બોલી દે અને પછી કે જય માતા હર્ષિતથી. એવા 100 પુત્ર કરતા એક એવો પુત્ર સારો કે જે પોતાના પિતાના વચનનું પાલન કરવા માટે આખા ભારતની ગાદી જે છે, ભારત વર્ષમાં જે સમ્રાટ જે છે, જે ચક્રવર્તી છે, છતાં પણ એ ચક્રવર્તી સમ્રાટની ગાદી છોડીને 1 સેકન્ડમાં 14 વર્ષ વનવાસ ભોગવવા માટે તત્પર થઈ જાય. એવા એક સંતાન થઈ જાય તો એવા 100 પુત્ર કરતા પણ શ્રેષ્ઠ છે. બાકી 100 પુત્ર પથ્થર બરાબર છે જે પોતાના મા બાપની આજ્ઞાનું પાલન ન કરી શકે. હવાર પડે પોતાના બાપને પૈસા માટે ગાર દે, ખરાબ બોલે, એ સંતાન ન કહેવાય. કદાચ હું બોલું છે, કદાચ એવું થાય કે મારા જોડે વાસ્તવિકતા છે એટલે બોલવા જેવી છે. એટલે મા બાપ નું સન્માન કરજો, નિશ્ચિત તમારું કલ્યાણ થશે. અને ભગવાનની પૂજા, કારણ કે આ તો સનાતન ધર્મ છે. વિઠ્ઠલ મહારાષ્ટ્રમાં જઈ આવજો, પોતાની માની સેવા કરતા કરતા ભગવાન આંગણે આવે અને એ માની સેવામાં તત્પર છે. છેવટે ભગવાનને કીધું કે તમે જો ભગવાન હોય તો ભલે પણ ઊભા રહો, માની ઘડીક સેવા પતે પછી આવું. ભલે ભગવાન હોય તો મારે માની સેવા અધૂરી મૂકીને જવાય નહીં. એવી સંતાન હોય ત્યારે આજે જગતની અંદર મહારાષ્ટ્રમાં વિઠ્ઠલ 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 જેને કહે છે, ભગવાન વિઠ્ઠલ તરીકે પ્રસ્થાપિત થયા છે. નથી આપને આમ કશું થતું, એના માટે ત્યાગ, બલિદાન, દરેક વસ્તુ ત્યાગ માંગે. માટે હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિર્ગુમ વાહમહે પ્રિયાનંદ્વા પ્રિયવદર્ગુમ વાહમહે નિધિનંદ્વા નિધિવદર્ગુમ વાહમહે વસોર્મમ મયાની ગર્વધમા ધમજાસી ગર્વધમા. હરિ ઓમ અંબેડ અંબિકે અંબાલિકે નમાનયરિ યશ્ચન સદશ્ચ શુભાત્રિકાંબિલવાસિની મહ. ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરી અને ફૂલ ચોખા હાથમાં લઈ અને મૂકી દેવાના. શ્રી ગણેશાય નમઃ. સિદ્ધિ બુદ્ધિ પતય શ્રી વાગણાધિપતય નમો નમઃ. હરિ
ॐ सहस्रशीरेखा पुरुषहस्राक्ष हस्रपाद सभूमि धुं सर्वस्पृतवां तदिदशहङ्गुलमः हिरण्यवर्णं वराणि सुवर्णरजस्रजाम चन्द्राम हिरण्यलक्ष्मी जातवेदोम आवह अथ सिद्धिबुद्धिपदे श्रीमन्महागण